નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું છું આપ સૌ કુશળ હશો. તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાર્તા. આપણી આજની વાર્તાનું નામ છે થપ્પડ. આંગણામાં બપોરનું શાંત વાતાવરણ હતું. છત પરથી આવતો તડકો આંગણાના ખૂણામાં રાખેલી તુલસીના છોડ પર પડી રહ્યો હતો. ઘરની અંદરનું વાતાવરણ ગંભીર અને ભારે હતું. રસોડામાંથી દાળ વઘારવાની સુગંધ આવી રહી હતી, પરંતુ વાતાવરણમાંથી પ્રેમ અને સ્નેહ ક્યાંક ખોવાઈ ગયા હતા. ભાભી રીના ચૂપચાપ વાસણ ધોઈ રહી હતી. તેની આંખોમાં ઊંઘનો અભાવ અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સવારથી કામમાં વ્યસ્ત હતી. સાવરણી, પોતું, બાળકોના ટિફિન, સાસુ માટે દવાઓ અને હવે રસોઈ. એટલામાં સાસુ શારદાબેન ગુસ્સામાં રસોડામાં આવ્યા. હજુ સુધી દાળ નથી ચડી? તને કામ કરવામાં હંમેશા આટલી વાર કેમ લાગે છે? રીનાએ ડરતા ડરતા કહ્યું, મમ્મીજી, ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયો હતો. નવો લગાવવો પડ્યો. એમાં થોડો સમય લાગી ગયો. બસ આટલું સાંભળતા જ શારદાબેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. બહાના બનાવવામાં તું માહિર છે. જો કામમાં આટલું ધ્યાન આપ્યું હોત તો આ ઘર વેરવિખેર ના દેખાતું હોત. તેમણે કશું વિચારે વગર પાસે ઊભેલી રીનાના ગાલ પર એક પછી એક 3-4 થપ્પડ મારી દીધા. રીના કશું બોલી પણ ન શકી. તેનો ચહેરો સળગી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. આટલું બધું કહ્યા પછી શારદાબેન શાંતિથી રસોડાની બહાર નીકળ્યા અને ડાઇનિંગ હોલમાં બેસીને આરામથી જમવા લાગ્યા, જાણે કશું બન્યું જ ન હોય. આ દ્રશ્ય ઘરની વહુએ જ નહીં, પરંતુ ઉપરના રૂમમાંથી નીચે આવી રહેલી પૂજાએ પણ જોયું. પૂજા શારદાબેનની દીકરી હતી, જે થોડા દિવસો માટે પિયરમાં આવી હતી. તેનું હૃદય દહેલી ગયું. તે ચૂપચાપ માતા પાસે બેસી ગઈ. જમવાની થાળીમાં હાથ મૂકીને તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મી, તમે આ શું કરી રહ્યા છો? ભાભી સાથે આટલી ક્રૂરતા? શારદાબેને કપાળ પર કરચલી પાડ્યા વગર થાળીમાં કોળિયું મૂકતા કહ્યું, જો બેટા, તું થોડા દિવસો માટે જ આવી છે. જો તું આ ઘરની બાબતોમાં ન પડે તો સારું રહેશે. ઘર કેવી રીતે ચાલે છે, સાસુ વહુનો સંબંધ કેવો હોય છે, તે તું નહીં સમજે. પૂજાની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. તેણે સામે બેઠેલી ભાભીને જોઈ, જે પોતાના આંસુ લૂછીને ચૂપચાપ ફરીથી વાસણ ધોવામાં વ્યસ્ત હતી. પૂજાનું હૃદય ચીસો પાડીને કહી રહ્યું હતું કે આ અન્યાય છે, પરંતુ તેના કાનમાં માતાનો કઠોર અવાજ ગુંજી રહ્યો હતો, આ બાબતમાં ન પડ, તે સારું રહેશે. પૂજા મોડી રાત સુધી સૂઈ ન શકી. માતાના શબ્દો તેના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. જો બેટા, તું થોડા દિવસો માટે આવી છે, આ વાતોમાં ન પડ. પરંતુ શું તે ખરેખર ચૂપ રહી શકતી હતી? પૂજા જાણતી હતી કે તેના ભાભી રીના આ ઘરમાં કેટલી મહેનત કરી રહી હતી. જ્યારે રીના પરણીને આવી ત્યારથી ઘરના નાના મોટા બધા કામ તેણે જ સંભાળ્યા હતા. પિતાજીનું મૃત્યુ વહેલું થઈ ગયું હતું. ભાઈઓ કામોમાં વ્યસ્ત રહેતા હતા અને માતાનો સ્વભાવ તો બધાને ખબર હતો, ગુસ્સાવાળો અને હુકમ ચલાવનારો. આવી પરિસ્થિતિમાં ઘરનો આખો બોજ રીના પર જ આવી રહ્યો હતો. તે દિવસે જ્યારે માતાએ થપ્પડ મારી ત્યારે પૂજાને લાગ્યું કે જાણે કોઈએ તેના હૃદય પર હુમલો કર્યો હોય. તેણે વિચાર્યું, શું ઘર ચલાવવાની આ જ રીત છે? પ્રેમ અને સન્માનને બદલે માત્ર ગાળો અને મારપીટ? રીના માટે આ પહેલીવાર ન હતું. તેની આંખોમાં થાક અને ચહેરા પરની રેખાઓ ઘણું બધું કહી રહી હતી. તે જાણતી હતી કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ તે બોલી શકતી નહોતી, કારણ કે એકવાર જ્યારે તેણે વિરોધ કર્યો હતો ત્યારે શારદાબેને આખા વિસ્તારમાં ટોણા માર્યા હતા, બહુ તો માથે ચડી ગઈ છે, સાસુને જવાબ આપે છે. ત્યારથી રીનાએ ચૂપ રહેવું વધારે સારું સમજ્યું હતું. પરંતુ પૂજા અલગ હતી. તેનું પિયર અને સાસરી
બંને જગ્યાએ ભણેલા ગણેલા માહોલ હતો. તે હંમેશા સાચા ખોટાની કસોટી પર વિચારતી હતી. આ બધું જોઈને તેને લાગતું હતું કે માતા ધીમે ધીમે માત્ર ભાભીનો આત્મવિશ્વાસ જ તોડી રહ્યા નથી અને ઘરનું વાતાવરણ પણ ઝેરી બનાવી રહ્યા છે. બીજા દિવસે સવારે રીના ફરીથી વહેલી સવારે ઉઠીને ઘરના કામોમાં લાગી ગઈ. જાણે કશું બન્યું જ ન હોય. તેના હાથ ઝડપથી ચાલતા, પરંતુ હૃદય અંદરથી ધ્રુજી રહ્યું હતું. પૂજા ચૂપચાપ જોઈ રહી હતી. તે ચાહીને પણ કશું કહી શકતી નહોતી. માતાનું ઘર, ઘરની પરંપરા અને વહુની શાંતિ, આ બધું તેને બાંધી રહ્યું હતું. નાસ્તાના ટેબલ પર જ્યારે બધા બેઠા ત્યારે શારદાબેને ટોણા મારવાનું શરૂ કરી દીધું. અરે, રોટલીઓ કેમ ઠંડી છે? વહુનું ધ્યાન તો ક્યાંક બીજે જ હોય છે. જ્યારથી આવી છે ઘરની શાંતિ છીનવી લીધી છે. રીના કશું બોલ્યા વગર રોટલીઓ બદલીને ફરીથી ગરમ કરવા ગઈ. પૂજાને ગુસ્સો આવ્યો. તેણે માતાને કહ્યું, મમ્મી, ભાભી એકલા જ તો બધું કામ કરે છે. તમે તેમને મદદ કરવાને બદલે હંમેશા તેમને વઢતા રહો છો. માતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ફરી એ જ વાત? મેં તને કહ્યું ને પૂજા, તું આ વાતોમાં ન પડ. આ ઘરનો મામલો છે. વહુએ સમજવું પડશે કે ઘર કેવી રીતે ચાલે છે. સાસુને વઢવાનો અને ડરાવવાનો હક હોય છે, ત્યારે જ વહુ સીધી રહે છે. પૂજાએ ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું કે માતા એક એવી ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે જ્યાંથી બહાર નીકળતા તેમને આવડતું જ નથી. તે રાત્રે રીના આંગણામાં તુલસીના છોડ પાસે બેઠી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે કોઈને કશું કહી શકતી નહોતી. પૂજા ધીમેથી તેની પાસે આવી અને બોલી, ભાભી, તમે આટલા ચૂપ કેમ રહો છો? ભાઈને તો કહો. તેમને ખબર પડશે કે તમારી સાથે શું થઈ રહ્યું છે. રીનાએ હળવા સ્મિત સાથે કહ્યું, પૂજા, જ્યારે દીકરો પોતાની માતાની સચ્ચાઈ જાણતો હોય તો પણ તે કશું કરી શકતો નથી. જો હું ફરિયાદ કરીશ તો માતા તેને પણ મારા વિરુદ્ધ કરી દેશે. સારું એ જ છે કે હું સહન કરી લઉં. આ જ મારું નસીબ છે. પૂજાની આંખો ભરાઈ આવી. તે વિચારવા લાગી, શું ખરેખર સ્ત્રીઓનું આ જ નસીબ છે? શું એક વહુ માત્ર સહન જ કરવું પડે છે? દિવસો વીતતા ગયા. ઘરનું વાતાવરણ એ જ રીતે ચાલતું રહ્યું. રીનાનું કામ, સાસુનો ગુસ્સો અને પૂજાની બેચેની. પરંતુ એક દિવસ સવારની ઘટનાએ બધાને હલાવી દીધા. રીના રસોડામાંથી ઊભી રહીને રોટલી બનાવી રહી હતી ત્યારે અચાનક તેનું માથું ચકરાવવા લાગ્યું અને તે જોરથી પડી ગઈ. વેલણ તેના હાથમાંથી છૂટીને ફ્લોર પર ગબડી ગયું. અવાજ સાંભળીને બધા દોડી આવ્યા. શારદાબેને ગભરાઈને કહ્યું, અરે, આ શું થઈ ગયું વહુને? પૂજા તરત જ પાસે જઈને રીનાને સંભાળી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. પૂજાએ તરત જ ભાઈ રાજેશને બોલાવ્યો. રાજેશે તરત જ ઓટો લીધી અને રીનાને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસ પછી કહ્યું, તેમને નબળાઈ અને તણાવ બંને ખૂબ જ વધારે છે. શરીરમાં લોહીની કમી પણ છે. જો ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર પરિસ્થિતિ થઈ શકે છે. રાજેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉક્ટર સાહેબ, આવું કેવી રીતે? રીના તો રોજ ઘરનું બધું કામ કરે છે. ડૉક્ટરે ગંભીર નજરે જોતા કહ્યું, કામ જ તો વધારે કરી રહી છે. આરામ વગર, પોષણ વગર અને ઉપરથી માનસિક દબાણ. શરીર એક હદ સુધી જ સહન કરી શકે છે. હોસ્પિટલથી પાછા ફરતી વખતે પૂજા ચૂપ હતી, પરંતુ તેના મનમાં આગ સળગી રહી હતી. તે વિચારી રહી હતી કે શું માતાને હવે પણ સમજ નહીં આવે? શું તેમને નથી દેખાતું કે તેમની કઠોરતાએ ભાભીને બીમાર કરી દીધા છે? ઘરે પહોંચતા જ રાજેશે માતા સાથે વાત કરી. મમ્મી, રીનાની તબિયત ખૂબ ખરાબ છે.
ડૉક્ટરે કહ્યું છે કે તેને આરામ અને ખોરાક જોઈએ. પરંતુ શારદાબેન હસતા હસતા કહ્યું, અરે, ડૉક્ટર તો હંમેશા વધારીને જ બોલે છે. સ્ત્રીઓ તો કામ કરવા માટે જ બની છે. આરામ કરશે તો ઘર કેવી રીતે ચાલશે? પૂજા હવે ચૂપ ન રહી શકી. તેણે ગુસ્સાથી કહ્યું, મમ્મી, તમે કેમ સમજતા નથી? રીના ભાભી માણસ છે, કોઈ મશીન નથી. તમે રોજ તેમને ટોણા મારો છો અને કહો છો કે ઘર આ રીતે ચાલે છે. ઘર પ્રેમથી ચાલે છે મમ્મી, થપ્પડથી નહીં. શારદાબેન ગુસ્સે થઈને બોલ્યા, તું તારી માતાથી ઊંચા અવાજે વાત કરી રહી છે? તું ક્યારની વહુની વકીલ બની ગઈ? પૂજાનો અવાજ ભરાઈ આવ્યો. જો સત્ય કહેવું ગુનો હોય તો હા, હું વકીલ છું મમ્મી. તમે ભાભીને માણસ તરીકે ક્યારે માન્યા જ નથી. તમે માત્ર તેને નોકરાણી સમજ્યા. પરંતુ હવે હું આ બધું જોઈ શકતી નથી. તે રાત્રે પૂજાએ ચૂપચાપ ભાભીને વચન આપ્યું, તમે એકલા નથી. ભલે ગમે તે થાય, હું તમારી સાથે છું. હવે આ સિલસિલો બંધ થશે. રીનાએ આંસુ ભરેલી આંખોથી પૂજાને જોઈ. દીદી, તમે તો થોડા દિવસના મહેમાન છો. જ્યારે તમે જતા રહેશો ત્યારે હું ફરીથી એકલી રહી જઈશ. પૂજાએ મક્કમ અવાજે કહ્યું, ના ભાભી, આ વખતે હું મમ્મીને બદલીને જઈશ. જો નહીં બદલે તો હું ચૂપ નહીં બેસીશ. બીજા દિવસે પૂજાએ ભાઈ રાજેશને બધું સ્પષ્ટપણે જણાવ્યું. ભાઈ, ભાભીની હાલત માત્ર કામ અને નબળાઈના કારણે નથી. આ માતાનું રોજનું અપમાન અને મારપીટ છે જેણે તેમને તોડી નાખ્યા છે. જો તમે હજુ પણ ચૂપ રહેશો તો તેમનું જીવન જોખમમાં મુકાઈ જશે. રાજેશ સ્તબ્ધ થઈ ગયો. તે જાણતો હતો કે માતા કડક સ્વભાવની છે, પરંતુ આ બધું આટલું ગંભીર છે તે તેણે ક્યારેય વિચાર્યું ન હતું. તે ચૂપચાપ રૂમની બહાર નીકળ્યો અને માતા પાસે જઈને બોલ્યો, મમ્મી, હવે ઘણું થયું. જો તમે ફરી ક્યારેય રીના પર હાથ ઉપાડ્યો કે ટોણા માર્યા તો હું પોલીસ પાસે જતાં અચકાઈશ નહીં. રીના મારી જવાબદારી છે, નોકરાણી નહીં. શારદાબેન આ સાંભળીને આઘાત પામ્યા. તેમણે પહેલીવાર અહેસાસ થયો કે તેમના પોતાના દીકરાએ જ તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પૂજાએ તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું, હવે પરંપરા બદલાશે. આ સંઘર્ષ સરળ નહોતું, પરંતુ એક મોડ આવી ગયો હતો. રાજેશનો કડક અવાજ સાંભળીને શારદાબેન થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા. જે દીકરાઓને તેમણે હંમેશા પોતાના કાબૂમાં રાખ્યા હતા તે જ હવે તેમની સામે ઊભા રહીને કહી રહ્યા હતા, વહુને હાથ ન લગાડતા. તે રાત્રે શારદાબેનને ઊંઘ ન આવી. તેઓ પલંગ પર સૂતા, પરંતુ મગજમાં વીતી ગયેલા વર્ષોની તસવીરો ફરતી રહી. રીનાના લગ્નનો દિવસ યાદ આવ્યો. કેટલી હસતી ખિલખિલાતી છોકરી આવી હતી અને આજે એ જ રીના તેમની કારણે બીમાર થઈ ગઈ હતી. તેમના કાનમાં પૂજાના શબ્દો ગુંજી રહ્યા હતા, ઘર પ્રેમથી ચાલે છે મમ્મી, થપ્પડથી નહીં. સવારે જ્યારે રીના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે શારદાબેન ધીમે ધીમે તેની પાસે આવ્યા. તેમનો અવાજ આજે નરમ હતો. વહુ, તું રહેવા દે, હું બનાવી લઉં છું. રીના ચોંકી ગઈ. આટલા વર્ષોમાં પહેલીવાર તેની સાસુએ તેની સાથે આ રીતે વાત કરી રહી હતી. રીનાએ ધીમેથી કહ્યું, ના મમ્મીજી, હું કરી લઈશ. શારદાબેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વહુ, મેં તારા પર ખૂબ સખત વ્યવહાર કર્યો હતો. મને લાગ્યું કે આ મારો હક છે, પણ હવે સમજાયું કે મેં ભૂલ કરી. તું પણ મારી દીકરી જેવી જ છે. રીનાની આંખો ભરાઈ આવી. પૂજા અને રાજેશ દરવાજા પર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. હવે રીનાને દરેક કામ એકલા નહોતું કરવું પડતું. રાજેશ પણ કામોમાં મદદ કરવા લાગ્યો. પૂજા
જ્યાં સુધી ત્યાં રહી તેણે વાતાવરણને વધુ સંતુલિત કર્યું. સૌથી મોટો ફેરફાર શારદાબેનના વર્તનમાં આવ્યો. હવે તેઓ વઢવાના બદલે સમજાવવા લાગ્યા. થપ્પડની જગ્યા પ્રેમ અને સ્નેહે લઈ લીધી. એક દિવસ સાંજે આંગણામાં બધા સાથે બેઠા હતા. રીના ચા બનાવીને લાવી. શારદાબેને કપ લેતા કહ્યું, વહુ, તારા હાથની બનાવેલી ચા સૌથી સ્વાદિષ્ટ છે. પહેલાં કેમ ન અનુભવ્યું ખબર નથી. રીનાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો. પૂજાએ ભાભી તરફ જોયું. તેની આંખોમાં સંતોષ હતો. થોડા દિવસો પછી પૂજાને પાછી સાસરી જવાનું હતું. વિદાય થતી વખતે તેણે માતાનો હાથ પકડીને કહ્યું, મમ્મી, સંબંધો ક્યારેય થપ્પડથી નથી ચાલતા. જો ચલાવવા હોય તો માત્ર પ્રેમ અને સન્માનથી. શારદાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે પૂજાને ગળે લગાવી અને કહ્યું, બેટી, તે મને અરીસો બતાવ્યો. જો તું ન હોત તો હું કદાચ ક્યારેય મારી ભૂલ સ્વીકારી ન શકી હોત. રીનાએ તે દિવસે આંગણામાં તુલસીના છોડ સામે દીવો પ્રગટાવ્યો. તે વિચારી રહી હતી કે ક્યારેક એક અવાજ જ પરિવર્તન લાવવા માટે પૂરતો હોય છે. પૂજાના અવાજે માત્ર મને જ નહીં પરંતુ આ ઘરને પણ બચાવી લીધું. આંગણામાં દીવાની જ્યોત ઝબકી રહી હતી, જાણે અંધકારને ચીરીને પ્રકાશ તરફ આગળ વધી રહી હોય. આ વાર્તાનો સારાંશ એ છે કે પરિવારમાં સન્માન અને પ્રેમ જ સૌથી મોટી પાયાની જરૂરિયાત છે. જ્યાં અપમાન અને હિંસા હોય છે ત્યાં સંબંધો ધીમે ધીમે તૂટી જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ હિંમત કરીને અન્યાય સામે ઊભો રહે તો પરિવર્તન શક્ય છે. આશા કરું છું મિત્રો તમને અમારી વાર્તા જરૂર ગમી હશે. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પછી મળીશું મિત્રો આગલી વાર્તામાં. ત્યાં સુધી માટે ધન્યવાદ.